જય મા મોમાઈ. આપણે હવે જઈએ છીએ લોડિંગ કરવા. અત્યારે વરસાદ હતો સારો કચ્છમાં. ભાઈ કચ્છમાં બહુ સારો પડી ગયો છે. તો 2-3 રાહ જોઈ લિગ્નાઇટની ચિઠ્ઠી હારું, પણ વરસાદ બંધ ન થયો ને આપણે બારેનો લોડ કર્યો. એટલે આપણે જો આ વરસાદ જો ભાઈ વરસાદમાં આટલો પડ્યો છે ને અત્યારે આજે તડકો કાઢ્યો છે. આપણે બારેનો લોડ કરીએ છીએ એટલે ભાઈ આગળ 3-4 દિવસ આમ ફૂલ એટલે ફૂલ આપણે વરસાદ ચાલુ જ હતો કચ્છમાં ભાઈ. આપણે 150 લીટર ડીઝલ નખાવીએ છીએ. જો ભાઈને ફોન પડી ગયો. જો ભાઈ મને રૂપિયા ઘણા છે એટલે ફોન પડી ગયો. જો ક્યાં ભાઈ ક્યાં ગયો ફોન? નીચે ગયો. બાજુથી ભણતો ભાઈ કને રૂપિયા ઘણા થઈ ગયા છે એટલે અમારે ખેતા બાપાનું મંદિર જો તળાવ કેટલો ભરાઈ ગયો છે. ખેતા બાપા હનુમાન દાદાની મૂર્તિમાં. આવો ભાઈ જો ભાઈ પાણી પાણી. હા હનુમાન દાદા જો ફેમિલીથી જોવા આવ્યા છે બધા ભાઈ. તો ભાઈ આપણે યક્ષ પહોંચી આવે છે. યક્ષ જો પાણી ભરેલું છે નદીમાં ભાઈ. યક્ષ દાદાનું મંદિર ભાઈ. ભાઈ ભેગા થયા છે કે મામા હાલો છે ભુજ. આપણે જઈએ છીએ ભુજ. ભુજથી લોડિંગ કરવાની છે ગાડી ભાઈ. જો ક્યાં મહારાષ્ટ્રની લોડિંગ કરીએ છીએ ભાઈ. એ ઠકાણે આપણે ઘેલ છીએ. ફરીથી ઓર્ડર આવ્યો એટલે આપણે જવા દીધી. ગાડી ઘરે લઈ આવ્યા હતા ચિઠ્ઠીને આશરે, પણ ચિઠ્ઠી આવી નહીં. વરસાદ પડ્યો બહુ. આપણે આશાપુરા લહેરમાં જઈએ છીએ. આવી રીતનો રસ્તો છે જો જંગલમાંથી ભાઈ. જો ભાઈ પાણી કેટલું ભરેલું છે. બહુ ખાડા થઈ ગયા છે ભાઈ. ભાઈ આપણી ચા આવી ગઈ ગેરેજમાં. હો ભાઈ જો ભાઈ આપણે બેટરીનો થોડો જાજુ કામ હતું. પાણી ચેક કરાવીને આપણા જૂના મિત્ર આવી ગયા. જો દાંત આવે છે. જો ભાઈ દાંત નીકળી ના જાય. હો ભાઈ બીજું આપણે જોઈ લઈએ લેમ્પ કોઈ ચાલુ છે કે બંધ છે ગયું. બસ આપણે બીજું કાંઈ કામ નથી. આપણે ડીઝલ ભરાવી લીધું છે. 17,000નો ફૂલ ટાંકી થઈ ગઈ છે. વરસાણાથી આગળ આપણે ભારત પેટ્રોલ પંપ ઉપર ઊભા રહીએ છીએ. તમને ખબર જ છે ભાઈ. આપણે કામ કરાવીને નીકળી ગયા છીએ. જોઈએ આગળ ક્યાંક રોટલા ખાઈએ કે નાસ્તો કરીએ. હા કરશન ભાઈ રોટલા ખાશો નાસ્તો કરશો? મજા ના આવે. મને મજા કાંઈ નથી આવતી ભાઈ. તો ભાઈ આપણે ભચાઉ પહોંચીએ. ભચાઉ વરસાદ બરસાદ છે નહીં ભાઈ. આરામથી હાલે જઈએ. તો ભાઈ આપણે રોયલ હોટલ કને પહોંચી આવ્યા છીએ. ચા પાણી નાસ્તો કરી લઈએ ને નાહી ધોઈ ફ્રેશ થઈ જઈએ છીએ ભાઈ. 1-1.5 કલાક રોકાશું અહીંયા. નાસ્તો પાણી કરી લઈએ. બપોરના જમ્યા કાંઈ નથી એટલે હવે વાગે છે 4 જેવા વાગે છે. 4 વાગે છે પણ એટલે હવે નાસ્તો પાણી કરી લઈએ ભાઈ રોયલ હોટલ. તો ભાઈ આપણે નાહી ધોઈ ફ્રેશ થઈ કપડાં બપડા ધોઈ નાખ્યા ને હવે જોઈએ આગળ ભાઈ. જો ભાઈ કરશનભાઈ હોટ સીટમાંથી બેસી ગયા છે. હવે જવા દે છે. આપણે આખી રાતનો ઉજાગરો છે એટલે આપણે અહીંયાથી કરશનભાઈને કીધું આખો તમે ધીમે ધીમે. આપણે કાંઈ ઉતાવળ નથી. નિરાતે હાલે જાઓ. આપણે અણિયારી ટોલ નાખે ચા પીવા ઊભા છીએ. ચા પાણી પી લઈએ. કમ્પ્લેટ દઈને અહીંયાથી નીકળશું ભાઈ.
આપણે જમવા ઊભા રહી ગયા છીએ શિવશક્તિ હોટલ ભાઈ, ચોટીલા વાળાની હો ભાઈ, ધાંગધ્રા પાર કરીને ભાઈ. ભરૂચ આપણે સવાર થઈ ગઈ ને બે બાજુ ટ્રાફિક જામ છે. જો તમે ભાઈ જોઈ શકો છો, ભરૂચ વાળો પુલિયો ભાઈ, ભાઈ જંબુસર વાળો પુલિયા ની ગોળે ભાઈ. આજો ગાડી કેટલી ઉઠી ગઈ માથે હો ભાઈ. કાકા શું કેવો કાકા? જો ભાઈ ભરૂચ ભાઈ, ભરૂચ ટોલ નાકા ઉપર જો માણસ ટીંગાઈ ગયો છે ભાઈ. જો આ ગાડીમાં એ આમે ટીંગાયેલો છે ભાઈ. ભરૂચ આપણે ટ્રાફિક નડી હતી, પછી આપણે ક્યાંય ટ્રાફિક નડી નથી. જોઈએ હવે આગળ ક્યાંય છે કે નથી ભાઈ. ભરૂચ સમજી લો કે 2-2.5 કલાક જેવું લાગુ. સવારના એક્સપ્રેસ વાળો હાઈવે પુલિયો છે ત્યાંથી ટ્રાફિક હતી ભાઈ, એ ટોલ નાકા સુધી હો ભાઈ. આપણે કામરેજ ટોલ નાકા ઉપર પહોંચ્યા છે. કામરેજ ભાઈ જો ખાડા જો ભાઈ, ખાડા એટલા હેરાન કરે ગાડી આંકવામાં ભાઈ. એક આપણે ફૂગો તોડ નાખ્યો ભાઈ, એ 4-5 હજારની આપણો ચાંદલો થઈ ગયો ભાઈ. આપણે પલસાણા કને પહોંચી આવે છે. પલસાણા હવે અહીંયાથી લેશું ખાલી સાઈડ, લેફ્ટ મારશું ભાઈ. ભાઈ આપણે બારડોલી રોડ ઉપર આવી ગયા છીએ ફાઇનલી. બારડોલી રોડ ભાઈ, વરસાદ જેવું થઈ રહ્યો છે. જો ભાઈ ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ભાઈ, વિવો માં કાંઈ ન ઘટે હો ભાઈ. જો ભંગાર પડ્યો હોય ગાડીઓનો ભાઈ. ભાઈ હમણાં જ એક્સિડન્ટ થયો છે. જો ભાઈ આ માણસ લગો કાઢે છે જો ગાડી વાળો ને. હા સોનગઢ રોડ ઉપર હો ભાઈ, માણસ અંદર જ છે હજી. આપણે સોનગઢ કને પહોંચો આવ્યા છીએ. સોનગઢ વ્યારા ભાઈ, કરશનભાઈ ગાડી હાકે. વરસાદ સારો હતો બાજુ આગળ, જો પાણી પડે છે. લિફ્ટનો આપણો ફૂગો તૂટી પડ્યો છે. હમણાં 4-5 હજારનું નુકસાન છે. જોઈએ હવે બીજો નખાવીએ અહીંયા ભાઈ. આપણે આ ફૂગો નાખવાનો છે, તૂટી પડે છે. આપણે ટીવીએસનો ન મળે, ચાઇના મળે એટલે નાખવો પડે. શું કરીએ, નહીં તો એર ઉતરી જાય છે એટલે નાખી દઈએ. શું હોય બોર્ડર ઉપર પછી તકલીફ કરાવે, એના કરતાં નાખી દેવો. અત્યારે સમજી લો 2-5 હજારમાં થઈએ, પછી કાંઈ એવું કારણ બની જાય ટ્રાફિક હોય એટલે એના કરતાં નાખી દેવું. જેટલાની કિસ્મતમાં હાલશે એટલાની. આપણે કિસ્મત તો માથા જ છે, તમને બધાને ખબર જ છે. તો ભાઈ આપણે નવાપુર બોર્ડર ઉપર પહોંચી આવે છે. ટ્રાફિક છે જામ. જોવો ભાઈ આટલી લાઈનો લાગી છે, 3-4 લાઈનો છે. આવડી જગ્યાઓ ચાલુ છે પણ ચાલુ નથી કરતા ભાઈ, 2-3 જ ચાલુ રાખે છે. ટ્રાફિક કેટલી થઈ ગઈ છે. આપણે સાકરી ઘાટ કને પહોંચી આવ્યા છીએ. સાકરી ઘાટ હવે ચાલુ થશે ને વરસાદ પડી ગયો છે ભાઈ. જો સારું પડ્યું છે, આમ પાણી વહી નીકળ્યા હતા. જો ભાઈ ડુંગરનો વિવો જો ભાઈ જાય ભાઈ. અન્ના લોક જાય અન્ના. ભાઈ હમણાં જોવાની એવી મજા આવે છે ડુંગર. હા હા ભાઈ ભાઈ, એપલ ગાઈ જાય શ્રીનગરમાં, એવી રીતને જોવાની મજા આવે ભાઈ.
આપણો સાંકરી ઘાટ ચડવાનું ચાલુ થઈ ગયો છે. આગળ પોલીસ વાળા હતા ને હવે ઘાટ થઈ ગયો ચાલુ. ચાલો મિત્રો, ઘાટ સેક્શન જોઈ લો ભાઈ. ઉનાળાના જોવો ને ચોમાસાના જોવો ભાઈ, વાતાવરણમાં કેટલો ફરક છે ભાઈ. જો ભાઈ મસ્તીનો વ્યૂ. હા ભાઈ કાંઈ ના કરે. ભાઈ ડુંગરનો વ્યૂ જો ભાઈ, કાંઈ ના કરે. ઓ મોટા ભાઈ જો હનુમાન દાદાનો વ્યૂ. હો પુલિયો બની ગયો, મસ્તીનો વ્યૂ આવે છે ભાઈ. તો ભાઈ આપણે ચાંદની હોટલે ફાઇનલ પહોંચીએ અને અહીંયાથી જશું સવારના 5 વાગે ઉઠીને જશું. હવે ધુલિયા જ જવો છે ને જોવેલું છે એટલે રાતે વળી બારે ગાડી રખાવી દે ને ડીઝલ બીજલ કાઢી જાય. અમે વધતું કાંઈ નથી ને એના કરતાં અહીંયા સૂઈ જઈએ. સવારના 5 વાગે જશું. સુવો તો સમાધિને ઉઠો તો ઉપાધિ.